નર્મદા જિલ્લામાં ચેતર વસાવા અને મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવ્યા. નર્મદા જિલ્લામાં સુવિધાઓનો અભાવ હોવાની વાત સાથે ચેતર વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેની સામે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. કહ્યું, હેડ ઓફિસમાં ટેકનિશિયનને સસ્પેન્ડ કરતા આમ થયું છે. હવે રાજપીપળાથી ટેકનિશિયન મૂકવામાં આવ્યો છે અને કામ ચાલી રહ્યું છે. સરકારને બદનામ કરવા આવી પોસ્ટ થઈ હોવાનો આરોપ પણ સાંસદે લગાવ્યો. ચેતર વસાવાએ વિડીયો પોસ્ટ કરી અને જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં આધાર કાર્ડ કાઢવા માટે લોકો આખી રાત બેસી રહ્યા છે, પણ તેમને અહીં કોઈ પણ સુવિધા મળતી નથી. સરકાર ડિજિટલ ભારત અને વિકસિત ગુજરાતની ખોટી વાતો કરે છે. નર્મદા જિલ્લામાં ચેતર વસાવા અને મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવ્યા. નર્મદા જિલ્લામાં સુવિધાઓનો અભાવ હોવાની વાત સાથે ચેતર વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી, જેની સામે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. કહ્યું, હેડ ઓફિસમાં ટેકનિશિયનને સસ્પેન્ડ કરતા આમ થયું છે.